અમદાવાદની એક શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ સુરતનું તંત્ર પણ સફાળું જાગ્યું છે। વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક એક પરિપત્ર જાહેર કરી તમામ શાળાઓને કડક સૂચના આપી છે। આ પરિપત્ર મુજબ હવે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ નિયમિતપણે ચેક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત સ્કૂલ સેફ્ટી પોલિસી અંતર્ગત દરેક શાળામાં એક ખાસ સમિતિની રચના કરાશે, જેમાં આચાર્ય, શિક્ષક અને મોનિટર અથવા જીએસનો સમાવેશ થશે। આ સમિતિનું મુખ્ય કાર્ય શાળાના પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવાનું રહેશે। સુરત શહેર અને જિલ્લાની શાળાઓ માટે તારીખ 21 ઓગસ્ટ 2025ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે શાળાઓની અંદર શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો, શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓને તકેદારીના ભાગરૂપે એની અંદર સૂચનાઓ તમામ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલ સેફ્ટી પોલિસી 2016ને ધ્યાનમાં રાખી આ પત્ર બહાર કરવામાં આવ્યો છે। તમામ શાળાઓને તાકીદ કરી છે કે આકસ્મિક રીતે શાળાઓની અંદર તમામ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ ચેક કરવી, જેથી કરીને ખ્યાલ આવી શકે કે કોઈ વિદ્યાર્થીની સ્કૂલ બેગની કોઈ અનિચ્છનીય વસ્તુઓ નથી કે કોઈ બાબત નથી, તે બાબતની તકેદારી રાખવા માટે પણ જણાવ્યું છે। અને આ ઉપરાંત જ્યારે વાલી મિટિંગ થતી હોય ત્યારે વાલીઓને પણ આ બાબતે જાણ કરવામાં આવે કે વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ આવે છે ત્યારે શાળાઓની અંદર આવતા પહેલાં સ્કૂલ બેગની પણ ચકાસણી કરવી। જો વિદ્યાર્થીની સ્કૂલ બેગની અંદરથી કોઈ પણ પ્રકારની આવી વસ્તુઓ જાણવા મળશે તો વાલી અને વિદ્યાર્થીઓને સાયકોલોજીસ્ટ પાસે એ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવશે। અને આ ઉપરાંત જો બાળકમાં સુધારો નહીં દેખાય તો શાળાની અંદરથી વિદ્યાર્થીઓને શાળાનું એલસી આપવા દેવા સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવશે। જો કોઈ શાળાની અંદરથી વિદ્યાર્થીઓ પાસેથી અનિચ્છનીય સાધનો અથવા તો અનિચ્છનીય વસ્તુઓ જો મળશે તે બાબતે જરૂર પડશે તો પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક કરી, પોલીસ વિભાગનો સંપર્ક કરીને પણ વિદ્યાર્થીઓને આ બાબતે અવેર કરવામાં આવશે। એ વસ્તુઓ ક્યાંથી મેળવી છે એ બાબતે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।